જૂનાગઢ શહેરમાં વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જૂનાગઢના જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા મહોત્સવને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા પૂર્વે કળશ યાત્રા અને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને વિવિધ આયુર્વેદિક ઔષધિઓ અને પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે। રથયાત્રાને લઈને જૂનાગઢના ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે ભગવાન શ્રી જગન્નાથજીની 22મી રથયાત્રા છે અને આ રથયાત્રાનો પૂર્વે એક મહત્ત્વનો એક વિધિ થાય છે જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે અને તેમાં ભગવાન શ્રી જગન્નાથજીને આપણે જળયાત્રા કાઢી અને એ વિવિધ નદીઓના જળ પવિત્ર જળ એકત્રિત કરી અને તેમાં દેશી ઓસડિયા ભેળવી અને એ જળથી આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ। અને બીજું વિશેષમાં કે આપણે આ સ્નાન વિધિમાં જે પંચામૃતનો ઉપયોગ કરવાના છીએ એ પંચામૃતમાં 50,000 રૂપિયાના કિલોવાળું મધ જે 1 કિલો મધનો ઉપયોગ કરવાના છીએ અને તે દ્વારા આપણે ભગવાનને આ અમૃત સ્નાન કરાવશું। અને આ જે રથયાત્રા છે એની અંદર આ જે સ્નાન છે એ સવારે આપણે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આ સ્નાનની વિધિ થશે અને તેમાં યજમાન સહિત ભાવિક ભક્તજનોને પણ આ સ્નાનનો લાભ લે છે। તો સર્વે ભક્તજનોને આ લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે। જગન્નાથજી ભગવાનની આ 22મી રથયાત્રા જૂનાગઢમાંથી પ્રસ્થાન થઈ રહી છે। આવતીકાલે મંગળવારથી આ 3 દિવસના કાર્યક્રમો શરૂ થશે। આવતીકાલે સાંજે 5 વાગે ખરડેશ્વરવાડીથી જળયાત્રા નીકળશે અને તેની સાથે વસ્ત્રછાપ પણ હશે। 15 તારીખે સવારે 8 વાગ્યે આપણે વિષ્ણુયાગ યજ્ઞ છે। 4 વાગે તેનું બીડું ઉમાશે। સાંજે 8 થી 10 સત્યનારાયણની કથા છે। 16 તારીખે વહેલી સવારે ભગવાનનું અમૃત સ્નાન છે। અમૃત સ્નાન બાદ ભગવાનને શણગાર અને વાઘા પહેરાવવામાં આવશે। ત્યારબાદ મહાઆરતી અને મહાભોગ લાગશે। 3:30 વાગે જગન્નાથજી ભગવાનને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિથી શરૂઆત થશે। ચાંદીની સાવરણીથી સાધુ સંતો આ રસ્તો વારી અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે। 3:30 વાગે જે મુખ્ય માર્ગો ઉપર રથયાત્રા ફરી નિજ મંદિરે ફરીવાર 8 વાગે ભગવાન શ્રી રથયાત્રાને પધરામણી થશે। ભગવાન શ્રીને પાછી ફરીવાર અમૃત સ્નાન કરાવી અને ભગવાન શ્રીને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે।